પાર પાડે છે। પ્રેમ से बोलो मेलडी मात की। આ નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચકવવા પડતા। એક વખત બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને બધા બે હાથ ઊંચા કરી। જેટલા માણસ વિરોધ કરે ને એમ તો વિરોધ નહીં કરવાનો, સારું બોલો ને એમ તો। નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, થોડા દિવસ અગાઉ ગોરી દરવાજે રામા મંડળ હતું ને, ત્યાં રામા મંડળમાં સતુભુવાને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે આ અહેવાલ આખો છે અગાઉ આપણે ચલાવ્યો હતો કે ત્યારે માંડવામાં સતુભુવાએ ધૂણતા બોલ્યા હતા કે કોઈ ભાઈ વગરની દીકરી હોય તો તે આવે। અને ત્યાં ગોરી દરવાજા વિસ્તારમાં જ જે ભરતભાઈની દીકરી હતી ત્યાં બેઠી હતી, જેને ભાઈ નહોતો, અને તે દીકરી ત્યાં ગઈ હતી। અને એ વખતે તે રડવા લાગી ત્યારે સતુભુવાએ કીધું હતું કે તું રડમાં, અને તારે જ્યારે લગ્ન થશે ત્યારે કરિયાવરમાં માળવાડા મેલડીમાં તે મંદિર તરફથી 11 લાખ રૂપિયા આપવામાં આવશે। એટલે કે અગાઉ થોડા સમય પહેલા 5,11,000 રૂપિયા આપ્યા હતા, ત્યારે આજે 6 લાખ રૂપિયા એમને આપ્યા છે। એટલે જે એમને કુલ મળીને કહ્યું હતું કે 11 લાખ રૂપિયા ત્યાં મંદિર તરફથી આવશે, એટલે દીકરીને 11 લાખ રૂપિયા પૂરેપૂરા જે મળી ગયા છે। અને આજે અમે એમના ઘરે ગયા હતા, દીકરીનો આજે જે લગ્નનો પ્રસંગ હતો। આવો સાંભળી દીકરી શું કહી રહી છે। જય મારવાડા મેડીમાં, મારું નામ છે દીપાલીબેન ભરતભાઈ ધારિયા, પણ અમે રહીએ છીએ ગોરી દરવાજે। અમારે ત્યાં ભાદરવી દસમના દિવસે ભૂવા આવ્યા હતા। ભૂવા એમ કીધું હતું કે ભાઈ વગરની દીકરી હોય એ તે આવો। પછી અમે બે બોનું જ્યાં, અમારા ભાઈ નથી ને એટલે અમે બે બોનું જ્યાં। પછી એમ કીધું હતું કે જેથી તારે ઘરે કામ આવે ને, તારે કરિયાવર કરવાનું થાય ને, તેથી કે તું અહીંયા આવજે, કંકોત્રી દેવા આવજે, એટલે હું પછી તને અહીંયા તારા કામે આવીશ એમ। એટલે અમને પછી પહેલા મહિનાની 4 તારીખે 5,11,111 રૂપિયા આપ્યા હતા। અને ત્યારે ભુવા એમ કીધું હતું કે બીજા 6 લાખ છે ને સમૂહ લગ્નના દી આપીશ। પછી સમૂહ લગ્નમાં 2026 6 લાખ આપ્યા છે। અને અમે તો ધન્ય માની છીએ કે ભુવા હે ને એટલું આમ રાખી। અને હું એમ કહું જેટલા માણસ વિરોધ કરે છે ને એમ કહું વિરોધ નહીં કરવાનો, સારું બોલો ને એમ કે ભુવા હે ને એકદમ ભુવા નથી, અમારા ભાઈ કોઈને જ રાખી